करे श्री आवाजिया मैना तो भाग जे मारा दिनाना जो जे कोई दारू ने चूना गालवा दे तो हो तारा पर विश्वास राख्यो होय तो बापा भेडो ने भेडो रे जे मारा दिनाना संसार में कौन बतानो ने कौन पर कोई हमने हम जातो नथी मारा बा संसार में कौन बतानो ने कौन मारे कोई हमने हम जातो नथी दीनाना तने मावतर मान्यो छे ने बाप मान्यो छे सदाय बेडो रे जे मारा बा ओ जरा धनी हो
ભજનો પડતો ભાઈ મારો બાપ ના આવે મોઢું ઉતરી જાય બાપુ ઉતરી જાય ને એના વગરનો ભજનો બાપુ હું ન લાગે તો મારા બાપને મારે અરજી કરી હોય ત્યારે એ મારા રામાબેનને અરજી કરી હોય ત્યારે જન્મ તો મારા મા બાપે આપ્યો છે કહેવતમાં છે ને કે દેવકીએ જન્મ આપ્યો જસોદાએ પાળ્યો બાપ મારા મા બાપે મને જન્મ આપ્યો છે પણ આજે મારા બાપના નામથી મારું જગતનું નામ છે ત્યારે આયે હો મેરી જિંદગી में तुम मावतर बन आये हो मेरी जिंदगी में तुम मावतर बन
દશરથને આવો જો વિરંદને હાથેથી મિલાવો બાબુ નિમિત્તે આ ભજન સંતવાની રાખવી છે ધર્મેન્દ્રભાઈના નવેસિંહ કિરણસિંહ એમના ઓમને બાપ આવા અવસરની અંદર તમારા માટે બધાના માટે મારે ગાવું હોય ત્યારે એ બીજને શનિવારે જોમલો જગાયો આ કિરણસિંહ ઓને સંસોને તેડાયા મેરા એ જે મહાધર્મ જીલો ગાડે તો હોને સતો ધર્મ જીલો ગાડે તો હોને તમને તમારી મદદ કરવા હસતા મોકળાના મનગના મોટા બાપ આપણે હારા કાર્ય માટે જતા હોય અને કોકનો કારું દાતું જોઈ જઈએ તો બાપુ બધા સારું કામ ના થાય બાપુ પણ તમે ત્યાંના બેઠા છો બાપુ બધાના હસતા મોકળા છે આ તમારા માટે મારે ગાવું હોય ત્યારે હસતા મોકળાના પ્રહલાદભાઈ બાબુ વિપુલભાઈ જયમીનભાઈના હોંગ ને બાબુ
અવસર આવ્યો છે બાપુ. આજે હારા કાર્યની અંદર આટલું પબ્લિક બેવું ને બાપુ બહુ મોટી વાત છે. કારણ કે ખોટું નાચતા હોય ને એમ બહુ થાય. સાચું ને? હા. અને પહેલેથી મારી ચોખવેટ હોય છે ગમે ત્યાં પ્રોગ્રામ કરવા જતો ભાઈ કે હું ગાવા બેઠ્યો હોય કે મંચ પર હોય કે ગમે તો પૈસો ઉડાડવો નહીં બાપ. કે લક્ષ્મી કોઈના પર ઉડે નહીં, ઉડાડવા વાળો માઈ કોંગલો કહેવાય બાપ. આ વટથી બોલું કેમ કે લક્ષ્મી જો ધનતેરસ ના દિવસે દૂધથી ધોતા હોય એ માને દૂધથી ધોતા હોય અને મા બાપુ કોઈના પર ઉડાડો ને તો તારી માને કોઈના પર ઉડા નીછાવલ કરી દીધી એવું કહેવાય બાપ. માં કોઈના પર ઉડે નહીં બાબુ. હા સાચું છે ને કે 10 રૂપિયા માટે આપણે આજે કામે જતા હોય કે નોકરી જોબ પર જતા હોય એક પૈસા માટે, એક લક્ષ્મી માટે, બરાબર? અને એ 30 દિવસ નોકરી કરીએ અને એ પૈસા બાપુ અમાર પર તમે ઓમ ઉડાડ દો એટલે શું કહેવાય યાર? એની કોઈ ઓકાત નથી એવું કહેવાય ને બાપુ. એ તારા હાથમાં નહીં રહે ને તો તારા પર કોઈ નોખે નહીં. એટલે સંસારમાં રૂપિયાનો પાવર હોય ને બાપુ તો અનાથ આશ્રમે જઈને બાપુ વેરી આવી જાવ કે ગૌશાળા હોય કે 5 છોકરોને જમાડ દેજો કે સ્કૂલની અંદર કોઈક છોકરોને કે બાપુ ઠંડી કોઈક ગરીબને ચાદર ઉડાડી દેજો બાપુ. અહીં રૂપિયા વેરી નાખજો, કોઈના પર ઉડાડશો ને બાપ. હા. અને આ બોલું ને એટલે બધાને ખટકે ઉડાડવા વાળો. 2 નંબરિયા ધંધા હોય એ કરતા હોય એ ઉડાડે બાપ. પણ આપણે એક ખેતરમાં પણ મજૂરી કરીને લાવ્યા હોય ગમે ત્યાંથી લાવ્યા હોય તો ખબર પડે કે બાપુ જેટલા વીએ હોતા તારા રૂપિયા પાકે છે બાપ. અગર કઈ અમે પણ આવ્યા હશું, અમે એટલાનું પેટ્રોલ કે ડીઝલ ભરાયું છે તારે આવ્યા હશું ને કે કોઈ ફ્રીમાં તો નહીં ભરી આપ્યું હોય કે ઝાડ તો નહીં કે રામદેવજી એવું જ નહીં કીધું કે વચ્ચે બેટા તને આકાશવાણી કરું રૂપિયા પડશે ઉપર એવું બાપુ. આવું ના હોય બાપુ, હું નહીં માનતો હો. હા એટલે આ બધાને તો કહી દઉં છું પણ આ તમને હોય આ બધાને જણાવી દઉં. હા તારે એને પાર દૂર મારી આંખે ઉજાગરા
ઘોડા ચડીને મારી ગુજરાત મેરા મારે ભક્તિ કરવી બાપુ મારા ઉંમરનો છોકરો આજે ફરવા મોજ મોજ કરતો ભાઈ પણ આ ઉંમરે ભક્તિના માર્ગે બાપુ એને નોમ કરવી ને તો બાપુ ભોગનાથ કઈક લખેલા છે બાપુ કોઈ એમને એટલે ગયડા થાય ને ખાટલા રીબાઈ મારે તાચાવું મારે ભક્તિ કરવાનો સમય આવ્યો બાપુ હવે હે ભગવાનને જોયા ને બાપુ આ જિંદગીમાં આવ્યા ને કે પેલું કહેવાય કે એમને આવ્યા પછી તો જિંદગી બાપુ બધાયની સુધરી જાય બાપુ સુધરે ને તો આપણા જીવનની અંદર કોણ છે આપણું મોબાપ ભગવાન છે બાપુ તો એ ભગવાન આપણું સાક્ષાત આપણા ઘરમાં રહેતું હોય તો આપણી જિંદગી કેવી હોય બાપે આ 9 મહિના ભૂખમાં આપણી માં પાલે અને તમે 4 મહિનાથી બંગલો પહોંચ્યો હોય તમારે માને નહીં પાલી શકતા એને 9 મહિના પાલી છે બાપુ એને કેમ તમે લાત મારો છો અને આ શકુના બાપુ મારી મનની વાત કહું કે અમે બે છે ને બે ભાઈ છે બાપુ અમને માડી જાય બેન નથી અમે બે ભાઈ છીએ અમને માડી જાય બેન નથી પણ જ્યારે બેનની યાદ ક્યારે આવે કે જ્યારે રક્ષાબંધન આવે ને અમારું કોડું ખાલી પડે ને તો અમારા બે ભાઈનું ઓંખમાંથી ઓહડું છૂટી જાય બાપ અને કહેવતમાં છે ને કે જેને બેન હોય એને કદર ના હોય જેને ના હોય એને કદર હોય ભાવ એટલે સ્ત્રી જાતને હું બહુ જ મોટું પધારો છું કે જ્યારે શકુનાને માડી જાય વીર નતો ને બાપુ એને પણ સાસરીના મેના ખાવા પડતેલા બાપુ
કે આપણે કોના ઘરે જઈને ઉભા રહીએ. મારો ભાઈ હોત તો મારો આજે મારા ક્યાં પ્રસંગ છે તો આવીને ઉભો રહો તો બાપુ. એટલે કહું છું કે બેન છે તો બાપુ હરખે રહેજો. અને બધાય છે બાપુ. અને બધા એવું હોય છે કે પહેલા ફરીએ છોકરો હોય ને તો બધા ખુશ થઈ જાય ને બાપુ. હું શું માનું છું કે પહેલા ખોરે છોકરી હોય ને એના બાપે કે એના માએ 72 પેઢીનો પુણ્ય કર્યો છે ને તારે પહેલા ખોરે લક્ષ્મીનો અવતાર હશે બાપુ. આ બાપ માટે હું આ જોરદાર મારો આ જેસકના પેના બાપુ નમન છે બાપ. એમ કે 72 પેઢીનો પુણ્ય હોય ને તારે પહેલા ખોરે લક્ષ્મીનો અવતાર હોય. એ સાક્ષાત લક્ષ્મી હોય બાપ. પણ લક્ષ્મી જેવું રહેતો આવડે તો નાચી કૂદીને લક્ષ્મી પેટ રમાઈને ના ચડે. સમય હોય કૂદવાના ટાઈમે કૂદી લેવાનું. મા બાપને કેવી રીતે બોલાવો, મોટાને કેવી રીતે મર્યાદાથી બોલાવી, કોને કેવી રીતે રાખવું બાપુ. આપણી મર્યાદા છે બાપ. આ કહું કે કીધું ને કે દીપ જલા કે દિવાળી મનાવોગી બાપુ. લેડીઝ હોય તો આપણે કેડે દીવા લગાડે, એના કરતા આવે તો ભૂતરી બોમ્બ હોય લગાડે. રીતિ શું આવડે? એ તો બધાયના માટે કહું છું. મારી પણ માં છે પણ મને ગૌરવ છે કે બાપા અત્યારે મારી 120 બેન છે બાપા. આ ભગવાન આયા પછી મારી એટલી બેન છે. પણ જ્યારે નથી ને ત્યારે બહુ દુઃખ થતી હોય. અને અજમલ રાજાના વંગને આ દીકરો નતો જ્યારે શકુનાને વિદાય આલે છે ત્યારે અજમલ રાજા એ શકુનાને શું કહે છે? ઓરી ઓહો પારે વડા તો કાલે
ક્यों